સુરેન્દ્રનગરમાં એસઓજીએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. તો લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેટલા સમયથી ગાંજાનું વાવેતર થયું હતું તેને લઈને તપાસ થશે. સાયલાના નવા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી વાવેતર ઝડપાયું. કપાસની આડમાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. 1.10 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની પણ ધરપકડ કરી છે. તો માલાભાઈ ડાભી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી થઈ છે. સુરેન્દ્રનગર એસઓજીએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ કબજે કર્યો. સાયલાના નવા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી વાવેતર ઝડપાયું છે. તો કપાસની આડમાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આખરે એસઓજીએ તપાસ કરતા લીલો ગાંજો મળી આવ્યો અને આ મામલે કાર્યવાહી થઈ છે. માલાભાઈ ડાભી નામના શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સુરેન્દ્રનગર એસઓજીએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. તો સાયલાના નવા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી વાવેતર ઝડપાયું છે. આ મામલે તપાસ હાથ ધરાઈ છે. તો કપાસની આડમાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. 1.10 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે કોને કોને સંડોવણી હતી તેને લઈને તપાસ થશે. કેટલા સમયથી ગાંજાનું વાવેતર કર્યું હતું તેને લઈને પણ એસઓજી દ્વારા તપાસ હાથ ધરાશે. પૂછપરછ હાથ ધરાશે. સાયલાના નવા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું. કપાસની આડમાં લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 1.10 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.